નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। સમાચાર મળી રહ્યા છે। જો કાલે વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી। વાસણા રોડ પર મસ્ત ભૂવો પડ્યો। ભૂવો પડતા ભૂવામાં કાર ફસાઈ ગઈ હતી। વરસાદથી ગટર લીકેજ થતા માટીનું ધોવાણ થયું છે। કાર ફસાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી। કોર્પોરેટર સંગીતાબેન ચોકસી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભૂવો રિપેર કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। વડોદરા ફાયર સર્વિસ કંટ્રોલ સેન્ટરમાં મળેલો કે મનીષા સર્કલથી રાણેશ્વર સર્કલ તરફ જતા વચ્ચે એક ભૂવો પડ્યો છે અને ભૂવામાં એક ગાડી ફસાઈ ગઈ છે। તેઓ કોલ મળતાની સાથે જ વડીવાડી ફાયર સ્ટેશનથી તાત્કાલિક ટર્નઆઉટ લઈ ઘટના સ્થળ પરથી ગાડીને બહાર કાઢેલ અને અત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભૂવાને બુરવાની કામગીરી ચાલે છે અને વડોદરા ફાયર સર્વિસે આખા જ રોડને એક તરફથી બેરિકેશન કર્યું છે સેફટી માટે। નમસ્તે। આ મત વિસ્તારમાં મનીષા ચોકડીની બાજુમાં જ આ ભૂવો પડ્યો છે। ભૂવાના સ્થળ પર આજે હું અત્યારે જે નિરીક્ષણ કર્યું એના પરથી મને એવું લાગી રહ્યું છે કે જે આજે લાઈનમાં કંઈક લીકેજને લીધે અંદર નુકસાન થયેલું છે અને એના લીધે થઈને આ ભૂવો પડ્યો છે અને તાત્કાલિક મેં તંત્ર કમિશનરશ્રીને પણ કરી દીધો અને અત્યારે તમે જો છો કે બધું મટીરિયલ આવવાનું ચાલુ થઈ ગયું છે, રોડાછારું ને અને પછી છેલ્લા વેટ મિક્સ આવીને અમે લોકો અત્યારે સમારકામ પણ કરી દીધું છે અને વિધિન હાફ અવરમાં અત્યારે આ ટ્રાફિક એના ઉપર ચાલતો પણ અમે લોકો અત્યારે સમારકામ પણ કરી દીધું છે અને વિધિન હાફ અવરમાં અત્યારે આ ટ્રાફિક